નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું મારી ચેનલ એચએસ ટ્યુટોરિયલમાં। આજે આપણે બહુપદી પ્રકરણના ઇન્ટ્રોડક્શન એટલે કે એના અમુક સૂત્રો, એની અમુક ધ્યાનમાં રાખવાની જે બાબતો છે પ્રકરણના સંદર્ભમાં, એની આજે આપણે ચર્ચા કરીશું। આશા કરું છું કે મારા અગાઉના જેટલા પણ ચેપ્ટરના વિડીયો મૂકવામાં આવ્યા છે આપણને ખૂબ ઉપયોગી નીવડ્યા છે અને તમે એની મદદથી ગણિત ખૂબ જ સરળ અને સારી રીતે શીખી શકશો। તો દરેક મિત્રો જોડાયેલા રહેજો ચેનલ સાથે, વિડીયોને જોતા રહેજો અને સાથે સાથે દાખલા ગણીને પ્રેક્ટિસ પણ કરતા રહેજો, જેથી કરી સારો મહાવરો થઈ જાય। એ સિવાય દરેક મિત્રોને જણાવવાનું કે વિડીયોને લાઈક કરી તમારી કોમેન્ટ્સ આપવાનું ભૂલતા નહીં, જેથી કરી મને વિડીયો બનાવવાનું મોટિવેશન મળતું રહે। અને આ વિડીયોને તમારા બીજા મિત્રો સાથે પણ, બીજા સગા સંબંધીઓ સાથે પણ શેર કરતા રહેજો કે જે ધોરણ 10 માં હોય અથવા 10 માં આવવાના હોય। અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરી જ્યારે આવનાર સમયમાં બોર્ડની પરીક્ષા વખતે આપણે જ્યારે લાઈવ ડિસ્કશન ક્લાસ ચાલુ કરીશું તો એ ફક્ત ને ફક્ત સબસ્ક્રાઇબર માટે જ આપણે ચાલુ કરવાના છીએ। તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો, જેથી તમે લાઈવ ક્લાસની અંદર જોડાઈ શકો અને તમારા ડાઉટ એ વખતે આપણે રિવિઝન સાથે મળીને કરી શકીએ। તો શરૂ કરીએ મિત્રો આજનો વિડીયો। પ્રકરણ આપણે લઈશું પ્રકરણ નંબર 2, બહુપદી। તો બહુપદીની વાત કરીએ તો મિત્રો પહેલો પોઈન્ટ આપણે લખીએ, સાથે સાથે આ બધા પોઈન્ટ અને સૂત્રો નોટતા પણ રહેજો મિત્રો નોટબુક ની અંદર। કોઈ પણ બહુપદીની સૌથી મોટી ઘાતને બહુપદીની ઘાત કહે છે, બરાબર। એટલે કે આપણને કોઈ પણ બહુપદી આપી હોય એ બહુપદીની સૌથી મોટામાં મોટી ઘાત, જેમ કે અહીંયા હું તમને કહું ભાઈ 2x + 5 = 0 તો આપણને એક બહુપદી કહેવાય। તો અહીંયા x ની તમારે ઘાત જોવાની, શું જોવાનું મિત્રો? x ની ઘાત। તો અહીંયા જુઓ તો x ની કેટલી ઘાત છે? કઈ નથી, મતલબ 1। તો આ જે બહુપદી છે એની ઘાત કેટલી થાય? 1। તો આવું પણ તમને ટૂંકા પ્રશ્નમાં બોર્ડની પરીક્ષામાં પૂછે છે। કોઈ બહુપદી લઈ લઈએ આપણે 2x² + 2x + 2 = 0। મેં ખાલી મિત્રો ઉદાહરણ માટે બહુપદી લીધી છે, બરાબર। તો અહીંયા આ પ્રકારની એક બહુપદી લઈ લીધી। તો અહીંયા બહુપદીમાં જો x ની સૌથી મોટામાં મોટી ઘાત કઈ છે? 2। તો આ જે બહુપદી છે એની ઘાત કેટલી કહેવાય? 2। એવી રીતે કોઈ બહુપદી આપી હોય જેની જેમ કે 4x³ - 9 = 0 તો આ પણ બહુપદી કહેવાય। તો અહીંયા x ની સૌથી મોટામાં મોટી ઘાત કેટલી છે? 3। તો આ બહુપદીની ઘાત કેટલી થઈ ગઈ? 3। તો શોર્ટમાં એટલું જ કહેવા માંગુ છું મિત્રો કે કોઈ પણ બહુપદી આપી હોય, બહુપદીની સૌથી મોટામાં મોટી જે ઘાત હોય એને બહુપદીની ઘાત કહેવામાં આવે છે। હવે તમને આનો કોન્સેપ્ટ સમજાઈ ગયો છે। તો આની મદદથી ટૂંકો પ્રશ્ન પૂછાય, કોઈ બહુપદી આપી હોય અને કહ્યું હોય ભાઈ આ બહુપદીની ઘાત કેટલી, તો જોવાનું ભાઈ x ની જે સૌથી મોટામાં મોટી ઘાત હોય એ કહેવાય બહુપદીની ઘાત। તો તમે સરળતાથી આનો જવાબ આપી શકશો। હવે વાત કરીએ બહુપદીની ઘાતની વાત કરીએ તો બહુપદીની ઘાતના આધારે બહુપદીને અહીંયા પ્રકરણની અંદર 3 ભાગમાં વહેંચવામાં આવી છે। એક છે સુરેખ એટલે કે એક ઘાત બહુપદી, બીજી છે દ્વિઘાત કે જે બહુપદીની ઘાત 2 હોય એને શું કહેવાય? દ્વિઘાત બહુપદી। અને ત્રીજી અહીંયા ચેપ્ટરની અંદર જે વાત કરી છે ત્રિઘાત, એટલે કે જે બહુપદીની ઘાત 3 હોય એને ત્રિઘાત બહુપદી કહે છે। આપણે મોસ્ટલી દાખલા પ્રકરણની અંદર દ્વિઘાત બહુપદીના જ ગણવાના છે, પણ એક ઘાત અને ત્રિઘાત એ ટૂંકા પ્રશ્નો માટે આપણા માટે કામનું છે। એની અંદરથી ટૂંકા પ્રશ્નો આ પ્રકરણની અંદરથી પૂછાય છે, જેની આપણે ચર્ચા અગાઉ પ્રકરણમાં કરી છે। ક્લિયર મિત્રો? આટલું સમજાઈ ગયું? કોઈ પણ બહુપદીની સૌથી મોટામાં મોટી ઘાત ને બહુપદીની ઘાત કહેવાય। કઈ રીતે પારખવાની એ તમને સમજાવી દીધું છે। બહુપદીની ઘાતના આધારે અહીંયા આપણે 3 પ્રકાર પડે છે, એક સુરેખ બહુપદી, બીજી દ્વિઘાત બહુપદી અને ત્રીજી ત્રિઘાત બહુપદી। હવે એ પણ ખ્યાલ આવી ગયો હશે, સુરેખ બહુપદી એટલે કે બહુપદીની ઘાત કેટલી હોય? 1। અને એક ઘાત બહુપદી કેવી હોય તો પણ કહેવાય। તો અહીંયા બહુપદીની ઘાત કેટલી હોય? 1। અહીંયા જેટલી પણ બહુપદી હોય બહુપદીની ઘાત કેટલી હોય? 2। અહીંયા બહુપદીની ઘાત કેટલી હોય? 3। એટલા માટે જ એના નામ આપે છે સુરેખ, દ્વિઘાત અને ત્રિઘાત। હવે વાત કરીએ એના સામાન્ય સ્વરૂપની। સામાન્ય સ્વરૂપ તો ત્રણે ત્રણના આપણે સામાન્ય સ્વરૂપ જોઈ લઈએ। તો અહીંયા ax + b = 0। આ થઈ ગયું સુરેખ બહુપદીનું સામાન્ય સ્વરૂપ, જ્યાં b એ અચળ પદ છે અને a એ શું કહેવાય? x નો સહગુણક। ખ્યાલ આવી ગયો મિત્રો?
દ્વિઘાત બહુપદીના સામાન્ય સ્વરૂપની વાત કરીએ તો ax² + bx + c બરાબર 0. આ થઈ ગયું દ્વિઘાત બહુપદીનું સામાન્ય સ્વરૂપ, જ્યાં c મતલબ શું? અચળ પદ, b એટલે x નો સહગુણક અને a મતલબ x ના વર્ગનો સહગુણક. સહગુણકમાં એમાં તમને ખ્યાલ હશે જ. દ્વિઘાત બહુપદી પછી ત્રિઘાત બહુપદીનું સામાન્ય સ્વરૂપ જોઈએ તો એમાં આવશે ax³ + bx² + cx + d બરાબર 0. તો આ થઈ ગયું ત્રિઘાત બહુપદીનું સામાન્ય સ્વરૂપ. એમાં તમને ઓળખતા આવડી ગયું હશે. હવે d મતલબ અચળ પદ, c એટલે x નો સહગુણક, b અહીંયા થાય x ના વર્ગનો સહગુણક અને a એટલે x નો ઘનનો સહગુણક. બરાબર. તો આ રીતે સહગુણક અને પદની સમજૂતી તમને હોવી જોઈએ. જો સામાન્ય સ્વરૂપ ટૂંકા પ્રશ્નમાં 1 માર્ક્સમાં પૂછાય તો પણ નોંધી લેજો, જેથી કરીને તમે સરળતાથી લખી શકો. સામાન્ય સ્વરૂપ પછી વાત કરીએ આપણે આલેખની. તો આલેખ આપણે મોસ્ટલી અહીંયા બે સુરેખ બહુપદી અને દ્વિઘાત બહુપદીના આલેખ માટેનું યાદ રાખવાનું છે. ત્રિઘાત બહુપદીના આલેખ આપણને અહીંયા પૂછાતા હોતા નથી. મતલબ તમને આલેખ આધારિત જે ટૂંકા પ્રશ્નો પૂછાય એ બેના જ પૂછાશે, સુરેખ બહુપદી અથવા તો દ્વિઘાત બહુપદી. તો સુરેખ બહુપદીમાં આલેખ કેવો મળશે? તો સુરેખા એટલે કે સીધી રેખા. તો ટૂંકા પ્રશ્નમાં પૂછાય કે સુરેખ બહુપદીનો આલેખ કેવો મળે? તો સુરેખા મળશે, એટલે કે એક સીધી રેખા આપણને મળશે. તો આ લખી દેવાનું. દ્વિઘાત બહુપદી, દ્વિઘાત બહુપદીમાં કેવો આલેખ મળે? તો મિત્રો એમાં બે કન્ડિશન છે. એક કન્ડિશન છે a > 0, તો આપણને આલેખ મળશે ઉપરની તરફ ખુલ્લો વક્ર, એટલે કે આ રીતે આપણને એક આલેખ મળશે. અને જો a < 0 હોય તો નીચેની તરફ ખુલ્લો વક્ર, એટલે કે આ રીતે ઊંધા યુ આકારનો આલેખ આપણને મળશે. એટલે કે દ્વિઘાત બહુપદીની અંદર આપણને આલેખાત્મક પ્રશ્ન પૂછાય ટૂંકા પ્રશ્નમાં 1 માર્ક્સ માટે, તો આ બે શક્યતાઓ છે. a < 0, જ્યાં a શું છે? હવે તમને ખ્યાલ આવી ગયો છે, x ના વર્ગનો સહગુણક. એટલે કે આપણને કોઈ સમીકરણ આપેલું હોય તો એ સમીકરણની અંદર આપણે જોવાનું કે ભાઈ a એટલે કે x ના વર્ગનો સહગુણકની કિંમત શું છે? બરાબર. તો x ના વર્ગના સહગુણકની કિંમત જો 0 કરતા મોટી હોય, એટલે કે ધન હોય, તો આપણને એનો જવાબ શું હશે? તો એનો આલેખ કેવો મળશે? ઉપરની તરફ ખુલ્લો વક્ર, એટલે કે આવો યુ આકારનો આલેખ આપણને મળશે. તો એ ઓપ્શનની અંદરથી તમારે ટીક કરી લેવાનું, અથવા તો ખાલી જગ્યા આપી હોય તો ખાલી જગ્યામાં લખી લેવાનું. ત્યારબાદ a < 0, એટલે કે x ના વર્ગના સહગુણકની કિંમત જો 0 કરતા નાની, એટલે કે ઋણ હશે, તો આપણને શું મળશે? નીચેની તરફ ખુલ્લો વક્ર, એટલે કે આ રીતે ઊંધા યુ આકારનો આલેખ આપણને જોવા મળશે. તો આ બાબત તમારે નોંધી લેવાની છે. નોટની અંદર આટલી જે બાબત સમજાવી એ નોંધી લેજો, સમજી લેજો. ન ખ્યાલ આવે તો વિડીયો ફરીથી એકવાર ચલાવીને પણ સમજી લેજો, જેથી કરીને સરળતાથી તમને આ વસ્તુનો ખ્યાલ આવી જાય. હવે આગળ વાત કરીએ મિત્રો, તે પ્રકારની અંદર આવે છે કે ભાઈ શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ. બરાબર. એટલે કે શૂન્યની વાત આવે તો આપણે લખીએ કે જો બહુપદી pk બરાબર 0 થાય તો k ને બહુપદીનું શૂન્ય કહે છે. ખ્યાલ આવી ગયો મિત્રો? શું કહે છે? જો બહુપદી pk બરાબર 0 થાય, એટલે કે કોઈ બહુપદી આપણને આપેલી હોય એની અંદર k એટલે કે કોઈ અચળાંકની કિંમત મૂકતા બહુપદીની કિંમત આખી શૂન્ય થઈ જાય, તો આ જે k છે એ k ને બહુપદીનું શૂન્ય કહેવામાં આવે છે. ખ્યાલ આવી ગયો? જેમ કે એક બહુપદી હું લઈ લઉં, એક્ઝામ્પલ તરીકે તમને એક બહુપદી સમજાવું કે 2x² - 2 બરાબર 0. બરાબર. તો આ બહુપદીની અંદર x ની આપણે કોઈ એવી કિંમત મૂકી, આ જે બહુપદી છે એને શું કહેવાય? px તરીકે ઓળખીએ. તો આ બહુપદી px છે, એની અંદર x ની કોઈ એવી કિંમત મૂકી કે જેથી આખી બહુપદીની કિંમત 0 થઈ જાય. બરાબર. આ બહુપદી છે એની અંદર x ની કઈ કિંમત લઈએ? ધારો કે એક કિંમત લઈએ, તો આને શું લખાય?
p1 આ બહુપદીને આપણે px કહી દઈએ તો px બરાબર શું આપેલું છે 2x નો વર્ગ - 2 આ બહુપદી અંદર x ની કિંમત 1 લઉં તો અહીંયા શું થશે આ પ્રમાણે કિંમત થાય 1 નો વર્ગ 1 એટલે 2 1 2 - 2 તો બહુપદીની કિંમત શું થઈ ગઈ 0 તો એનો અર્થ આ જે કિંમત મૂકી આપણે 1 એ બહુપદીનું શૂન્ય કહેવાય એ રીતે આના બહુપદીમાં -1 લેશો તો -1 નો વર્ગ 1 થાય તો પણ બહુપદીની કિંમત 0 થઈ જાય એટલે આપેલી બહુપદી દ્વિઘાત બહુપદી છે એટલે એને બે શૂન્ય મળશે -1 અથવા તો +1 બરાબર તો આ રીતે જે કિંમત મૂકવાથી બહુપદીની કિંમત 0 થઈ જાય એ કિંમતને બહુપદીનું શૂન્ય કહેવામાં આવે છે આ બાબત તમે 9મા ધોરણમાં પણ શીખ્યા હશો બરાબર ફરીથી એકવાર અહીંયા રિવાઇઝ કરાવી દીધું જેથી કરીને તમને ખ્યાલ આવી જાય બરાબર હવે કે બહુપદીનું શૂન્ય શોધવું હોય તો કઈ રીતે શોધવું તો બહુપદીના ઉકેલ શોધીને અવયવીકરણની રીતનો ઉપયોગ કરીને અથવા તો બીજી કોઈ રીતે સાદરૂપ આપીને એનું શૂન્ય શોધી શકાય એ આપણે અગાઉ સ્વાધ્યાયની અંદર જ્યારે દાખલા આવશે એટલે ચર્ચા કરીશું તો આ વાત થઈ ગઈ શૂન્યની હવે એક ટોપિક આની અંદર આવે છે કે ભાઈ શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ બરાબર એટલે કે દ્વિઘાત બહુપદી માટે આપણે વાત કરીએ તો દ્વિઘાત બહુપદી માટે બે સૂત્રો બીજા તમારે ધ્યાનમાં રાખવાના છે કે જેની મદદથી તમે શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચેક કરી શકો છો તો આપણે લખીએ દ્વિઘાત બહુપદીના શૂન્યો જો આલ્ફા અને બીટા હોય તો આપણે હમણાં જે દ્વિઘાત બહુપદી છે એને બે શૂન્ય આપણને મળશે એટલે કે બે ઉકેલ આપણને મળશે એ બંને શૂન્ય જો આલ્ફા અને બીટા તરીકે હોય તો આપણે એક સૂત્ર જોઈશું શૂન્યોનો સરવાળો બરાબર શૂન્યનો સરવાળો એટલે શું કહેવાય આલ્ફા વત્તા બીટા બરાબર શું થાય -b/a આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે કે ભાઈ કોઈ દ્વિઘાત બહુપદી આપી હોય એ દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો જો સૂત્ર ઉપરથી શોધવો હોય આપણે નોર્મલી દ્વિઘાત બહુપદીનો ઉકેલ શોધીએ તો આપણને બે શૂન્ય મળી જાય આલ્ફા અને બીટા પછી એનો સિમ્પલ સરવાળો કરીને આપણે સરવાળો શોધી શકીએ પણ જો સૂત્ર ઉપરથી સીધો એનો સરવાળો શોધવો હોય તો સૂત્ર શું થાય સરવાળો આલ્ફા વત્તા બીટા બરાબર -b/a જ્યાં b નો અર્થ b એટલે શું x નો સહગુણક યાદ કરો દ્વિઘાત બહુપદીનું સામાન્ય સ્વરૂપ આપણે હમણાં જે લખાયું છે ax નો વર્ગ bx c બરાબર 0 તેમાં b શું હતો x નો સહગુણક અને a શું છે x ના વર્ગનો સહગુણક એ શું છે x ના વર્ગનો સહગુણક તો જે પણ દ્વિઘાત બહુપદી તમને આપી હોય એમાંથી તમારે અહીંયા b ની કિંમત મૂકવાની અહીંયા a ની કિંમત મૂકવાની અને સાદુરૂપ આપો એટલે તમને સીધો બહુપદીની મદદથી શૂન્યનો સરવાળો મળી જાય ટૂંકા પ્રશ્નમાં દાખલામાં પૂછ્યું હોય તો આ કામ તમે કરી શકો છો એ જ રીતે શૂન્યનો ગુણાકાર એટલે કે આલ્ફા ગુણ્યા બીટા બરાબર એનું સૂત્ર થાય c/a બરાબર તો હવે દ્વિઘાત બહુપદીમાં c મતલબ શું તો આપણે સામાન્ય સ્વરૂપમાં જોઈએ તો c નો મતલબ શું થાય અચળ પદ અને a એટલે x ના વર્ગનો સહગુણક તો આ બંને સૂત્રો પણ મિત્રો નોંધી લેજો કેમ કે આગળ સ્વાધ્યાયની અંદર જ્યારે આપણે દાખલા ગણીશું એ વખતે શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચેક કરવાનો થશે તો એ વખતે આપણે આ સૂત્રોની જરૂર પડશે અને ટૂંકા પ્રશ્નમાં પણ આમાંથી દાખલા ઘણીવાર પૂછાયેલ છે શૂન્યનો સરવાળાનું સૂત્ર આલ્ફા પ્લસ બીટા બરાબર -b/a b એટલે x નો સહગુણક a એટલે x ના વર્ગનો સહગુણક શેના ઉપરથી સામાન્ય સ્વરૂપ ઉપરથી આ ઓળખવાનું રહેશે શૂન્યનો ગુણાકાર આલ્ફા ગુણ્યા બીટા બરાબર c/a c એટલે અચળ પદ અને a એટલે x ના વર્ગનો સહગુણક તો આ રીતે તમે સરળતાથી કિંમતો મૂકીને શૂન્યનો સરવાળો અને ગુણાકાર મેળવી શકો છો તો આ સૂત્રો તમે નોંધી લેજો અને આમાં ના ચલાવે તો વિડીયો એકવાર ફરીથી પહેલાથી ચલાવીને શાંતિથી જોઈ લેજો ત્યારબાદ મિત્રો બીજી એક ધ્યાનમાં રાખવાની બાબત છે આની અંદર એ છે ત્રિઘાત બહુપદીના સૂત્રો એ એના કોઈ દાખલા નથી આવતા પણ એના સૂત્રો આપણને જોડકા સ્વરૂપે પૂછાતા હોય છે તો એ સૂત્રો તમારે યાદ
રાખવાના છે. બરાબર મિત્રો? તો અહીંયા આપણે વાત કરીએ ત્રિઘાત બહુપદી માટે. હવે ત્રિઘાત બહુપદી છે મિત્રો, તો ત્રિઘાત બહુપદી ની અંદર સ્વાભાવિક છે કે આના શૂન્ય કેટલા હશે? 3 હશે. તો ત્રિઘાત બહુપદીના શૂન્ય આપણને મળશે આલ્ફા, બીટા અને ગામા. તો ત્રિઘાત બહુપદી માટે આપણે પહેલું લખીએ સૂત્ર, શૂન્યનો સરવાળો એટલે કે આલ્ફા વત્તા બીટા વત્તા ગામા બરાબર સૂત્ર એનું માઇનસ બી ના છેદમાં એ. બરાબર? તો ત્યાં બી શું છે? સામાન્ય સ્વરૂપ સાથે સરખાઈ લેવું એટલે ખબર પડી જશે x ના વર્ગનો સહગુણક અને એ શું થશે? x ના ઘનનો સહગુણક. તો એના શૂન્યના સરવાળાનું સૂત્ર, પછી બબ્બે શૂન્યનો ગુણાકારનો સરવાળો એટલે કે ત્રિઘાત બહુપદીના બે શૂન્યનો ગુણાકાર અને એનો સરવાળો એટલે કે આલ્ફા ગુણ્યા બીટા વત્તા બીટા ગુણ્યા ગામા વત્તા ગામા ગુણ્યા આલ્ફા એટલે કે બબ્બે શૂન્યના ગુણાકારનો સરવાળો એ લઈએ તો એનું સૂત્ર થાય c ના છેદમાં a, જ્યાં c એટલે x નો સહગુણક થશે ત્રિઘાત બહુપદીના સામાન્ય સ્વરૂપ સાથે સરખાવશો તો, અને a એટલે x ના ઘનનો સહગુણક. પછી ત્રીજું સૂત્ર, ત્રણેય શૂન્યનો ગુણાકાર બરાબર આલ્ફા ગુણ્યા બીટા ગુણ્યા ગામા. ત્રણેય શૂન્યનો ગુણાકાર, તો એનું સૂત્ર થાય માઇનસ ડી ના છેદમાં a, જ્યાં ડી એટલે અચળ પદ અને a એટલે x ના ઘનનો સહગુણક. તો ત્રિઘાત બહુપદી માટે મિત્રો આ ત્રણેય સૂત્રો તમારે યાદ રાખવાના છે, સમજી લેવાના છે, અને સમજીને યાદ રાખશો તો સરળતાથી યાદ રહી જશે. કેમ કે આની મદદથી ઘણી વખત 3 માર્ક્સમાં જોડકા જેવો પ્રશ્ન પૂછાય છે, 1 માર્ક્સમાં પ્રશ્ન પૂછી લે છે, 2 માર્ક્સમાં. તો આની મદદથી ટૂંકા પ્રશ્નો તમને શોર્ટમાં આ સૂત્ર આધારિત પ્રશ્ન પૂછી શકે છે. તો આ પ્રશ્ન સૂત્રો ધ્યાનમાં રાખવાના છે. ત્રણેય શૂન્યનો ગુણાકાર, ત્રિઘાત બહુપદી છે એટલે 3 શૂન્યો છે, 3 શૂન્યનો સરવાળો લઈએ તો માઇનસ બી ના છેદમાં એ સૂત્ર. બબ્બે શૂન્યના ગુણાકારનો સરવાળો લઈએ તો બે શૂન્યનો ગુણાકાર અને એનો સરવાળો, તો એનું સૂત્ર c ના છેદમાં a. બરાબર? અને ત્રણેય શૂન્યનો ગુણાકાર એટલે કે આલ્ફા ગુણ્યા બીટા ગુણ્યા ગામા કરીએ તો માઇનસ ડી ના છેદમાં a. તો આ જે 3 શૂન્ય વાળા એટલે કે ત્રિઘાત બહુપદીના જે સૂત્રો છે તમારે યાદ રાખવાના છે અને સાથે નોટબુક ની અંદર નોંધી લેવાના છે. મેં કહ્યું પ્રમાણે ટૂંકા પ્રશ્ન માટે અગત્યના રહેશે. આશા કરું છું કે આ ઇન્ટ્રોડક્શનના વિડીયોમાં તમને બહુપદીની ઘણી બધી બાબતો, ઘણા કોન્સેપ્ટ સારી રીતે સમજ આવી ગયા છે. બીજું, જ્યારે આપણે અગાઉ વધુ દાખલા ગણીશું એટલે તમને આ કોન્સેપ્ટ ઉપરથી વધુ સમજ, વધુ પકડ તમારી આવતી જશે. દરેક મિત્રો જોડાયેલા રહેજો, કોમેન્ટ કરતા રહેજો, વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, તેમજ બીજા મિત્રો સાથે શેર પણ કરતા રહેજો. ફરી મળીશું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.